નમસ્તે મિત્રો, તો સ્વાગત છે તમારું મારી ચેનલ ધર્મિષ્ઠાની રસોઈમાં। તો આજે આપણે એક સ્વાદિષ્ટ અને ચટપટી વાનગી બનાવીશું। તો હજી સુધી જો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી અવનવી રેસિપીઓના નોટિફિકેશન તમને મળતા રહે। અને જો તમને મારા વિડીયો ગમતા હોય તો લાઈક કરજો, શેર કરજો અને તમને મારી રેસિપીઓ કેવી લાગે છે તે કોમેન્ટમાં જરૂરથી જણાવજો। તો આજે આપણે બજાર જેવી એકદમ ટેસ્ટી એવી પાઉંભાજી બનાવીશું। તો પાઉંભાજી બનાવવાની રેસિપી તમે જાણીને તમે પણ આ રીતે પાઉંભાજી બનાવીને જરૂરથી ટ્રાય કરજો। તો પાઉંભાજી બનાવવા માટે આપણે થોડા શાકભાજી લઈ લેશું। તો શાકભાજીમાં આપણે બટેકા લેવાના છે। તો બટેકા મેં 3 નંગ લીધેલા છે। ત્યારબાદ મેં દૂધીના કટકા લીધેલા છે, જે મેં અડધી વાટકી જેટલા લીધેલા છે। ત્યારબાદ ફુલાવર લીધેલું છે, તે પણ મેં 1 વાટકો લીધેલા છે। અને મેં એક મોળું મરચું સુધારીને લીધેલું છે। તમે જો કેપ્સિકમ મરચું ઉમેરવું હોય તો તે પણ ઉમેરી શકો, પણ હું આ રીતે મોળું જ મરચું ઉમેરું છું। ત્યારબાદ મેં 1 ચમચી મીઠું અને અડધી ચમચી હળદર ઉમેરેલી છે। અને ત્યારબાદ પાણી ઉમેરી અને આપણે શાકભાજીને બાફી લેશું। તો તેના માટે 5 વિસલ આપણે પાણી ઉમેરી અને કરી લેશું। તો તમે પણ આ રીતે આટલા જ શાકભાજીથી ટ્રાય કરજો। જો તમારી પાસે રીંગણ હોય, તમારે નાખવું હોય તો તમે ઉમેરી શકો છો, પણ હું રીંગણ નથી ઉમેરતી। પછી આ રીતે મેં 2 લસણને ફોલીને તેને ખાંડી લીધેલા છે। તો હવે આપણું શાકભાજી બફાઈને તૈયાર છે। તો આપણે તેને મેસરની મદદથી બધા જ શાકભાજીને એકદમ મેશ કરી લેશું। તો તમે આ રીતે ઓછા જ શાકભાજીમાં સરસ પાઉંભાજી જે બજારમાં મળે છે એ જ રીતે તમે બનાવીને તૈયાર કરી શકશો અને તેનો ટેસ્ટ પણ બજાર જેવો જ આવશે। તો હવે આપણે તેલ ગરમ કરવા મૂકીશું। તો મેં 5 પાવરાના માપથી તેલ લીધેલું છે અને તેલ છે તે ભાજીમાં તેલનું પ્રમાણ વધારે જ હોય છે, જેથી વધારે લીધેલું છે। તો આટલા શાકભાજીમાંથી કુલ 7 વ્યક્તિઓ માટેની મારી ભાજી તૈયાર થશે। તો મેં તેમાં જીરું ઉમેરેલું છે, ત્યારબાદ અડધી ચમચી હિંગ અને મેં ડુંગળી સમારેલી છે। તો 2 નંગ મેં ડુંગળી લીધેલી છે, જે ઝીણી સુધારીને લીધેલી છે। તો તેને આપણે ઉમેરી દઈશું તેલમાં અને તેને સાતડી લેશું। તો ડુંગળીનું પ્રમાણ ભાજીમાં ઓછું રાખવું। ઘણા લોકો એ ભૂલ કરતા હોય છે કે ડુંગળી વધારે રાખતા હોય છે, જેથી ભાજીનો ટેસ્ટ સારો નથી આવતો। ત્યારબાદ વટાણા પણ મેં પછી જ ઉમેરેલા છે, મેં બાફવામાં નથી ઉમેરેલા। તો તે પણ બરોબર સતળાઈ જશે। અને ત્યારબાદ આપણે જે લસણને ખાંડીને રાખેલું હતું તેને પણ આપણે ધીમા ગેસની ફ્લેમ પર સાતડી લેવાનું છે, જેથી લસણ બળે પણ નહીં। ત્યારબાદ મેં ટમેટાં મોટા 4 નંગ ટમેટાં લીધેલા છે અને તેને આપણે ઉમેરી અને તેને પણ સાતડી લેશું। તો ભાજીમાં ટમેટાનું પ્રમાણ હંમેશા વધારે રાખવું, જેથી ભાજી આપણી એકદમ સ્વાદિષ્ટ થાય। અને ટમેટાં બહુ ખાટા ન લેવા, મોળા ટમેટાં હોય તો એ જ ઉપયોગ કરવો। તો આ રીતે 7 થી 8 મિનિટ જેવું મેં આ રીતે સાતડી લીધેલું છે। તો હવે આપણું તેલ પણ છૂટું પડી ગયું છે। હવે મસાલા કરી લઈશું। તો તેમાં મેં 1 ચમચી જેટલો ગરમ મસાલો, 1 ચમચી જેટલો તીખો લાલ મરચું પાવડર, ત્યારબાદ મેં 2 ચમચી જેટલો પાઉંભાજી મસાલો લીધેલો છે। ત્યારબાદ આપણે ધાણા જીરું પાવડર, તો 2 ચમચી જેટલું ધાણા જીરું પાવડર ઉમેરી દઈશું। ત્યારબાદ આપણે ગ્રેવીના માપનું મીઠું પણ ઉમેરશું, વધારે મીઠું નથી ઉમેરવાનું। 2 ચમચી લાલ મરચું, કાશ્મીરી લાલ મરચું ઉમેરેલું છે કલર માટે, અને 1 જ ચમચી જેટલું મીઠું ઉમેરીશું આપણે ગ્રેવી પૂરતું જ। તો હવે આપણે તેને બરોબર ચમચાની મદદથી ચલાવીને મિક્સ કરી લેશું। તો તમે જોઈ શકો છો કે આપણા વટાણાનો કલર પણ એકદમ એવો જ રહેલો છે અને વટાણા વધારે પડતા બફાશે પણ નહીં। તો આ રીતે આપણે બટર હવે ઉમેરશું આપણા મસાલા થઈ જાય ત્યારબાદ। આપણે પહેલાં બટર નહીં ઉમેરીએ, જેથી કરીને આપણું બટર બળી ન જાય। તો આ રીતે બટર ઉમેરી ત્યારબાદ આપણે થોડું પાણી ઉમેરી દઈશું અને ફરીથી તેને આ રીતે મિક્સ કરી લેશું અને ફરી એને ઢાંકીને આપણે 5 મિનિટ જેવું થવા દીધું। તો તમે જોઈ શકો છો કે આપણી ગ્રેવી એકદમ સરસ થઈ ગઈ છે। હવે આપણે તેમાં જે શાકભાજી બાફીને રાખેલા હતા, મેશ કરેલા, તે આમાં ઉમેરી દઈશું ભાજીમાં। તો તમે પણ આ રીતે સાંજ માટે ભાજી બનાવીને જરૂરથી ટ્રાય કરજો। તો ઓછા સમયમાં અને ઝટપટ આપણી ભાજી એકદમ બજાર જેવી બનીને તૈયાર થઈ જશે। તો આ રીતે બધું જ બરાબર મિક્સ કરી લેશું આપણે અને તેને પણ આપણે ફરીથી ઢાંકીને
10 મિનિટ જેવું આપણે તેને ધીમા ગેસની ફ્લેમ પર થવા દઈશું. તો તમે જોઈ શકો છો કે હવે આપણી ભાજી એકદમ સરસ બનીને તૈયાર છે અને તેમાં સુગંધ પણ એકદમ સરસ આવવા લાગી છે. ત્યારબાદ મેં અડધા લીંબુનો રસ ઉમેરેલો છે અને આપણે લીલા ધાણા ઉપરથી ઉમેરી દઈશું અને ત્યારબાદ તે બધું જ ફરીથી આપણે મિક્સ કરી લેશું. તો તમે જોઈ શકો છો કે આપણા ભાજીનો કલર પણ એકદમ સરસ આવી ગયો છે અને ટેસ્ટમાં પણ ખૂબ જ સરસ બનશે. તો તમે પણ આ રીતે બનાવીને જરૂરથી ટ્રાય કરજો. તો હવે આપણે પાઉં શેકી લેશી. તો પાઉં શેકવા માટે મેં બટર લીધેલું છે. તમારે જો તેલમાં શેકવા હોય તો પણ શેકી શકો. ત્યારબાદ બટર આપણું ગરમ થાય એટલે આપણે ભાજી જે બનાવેલી છે તે ઉમેરી દઈશું અને થોડા લીલા ધાણા ઉમેરી દઈશું અને તેને બરોબર ચલાવીને આ રીતે ફેલાવી દઈશું. ત્યારબાદ પાઉંને મેં વચ્ચેથી કટ કરી લીધેલું છે અને આ રીતે તેને બંને સાઈડથી ફેરવીને આ રીતે આપણે તેને શેકી લેશું. તો તમે આ રીતે પાઉંભાજી ટ્રાય કરજો તો એકદમ બજાર જેવી જ બનશે. તો આ રીતે મેં બીજા પાઉંને પણ શેકી લીધેલું છે આ રીતે બંને સાઈડથી. તો હવે આપણી પાઉંભાજી ઝટપટ બનીને તૈયાર છે, એકદમ બજાર જેવી. જો આ રીતે ટ્રાય કરશો તો બજારની પાઉંભાજી ભૂલી જશો. તો આપણે હવે પાઉંભાજીને આપણી સર્વિંગ પ્લેટમાં લઈ લેશું. તો આ રીતે ઓછા મહેનતમાં ઓછા શાકભાજીથી ઝટપટ બની જાય છે અને ખાવામાં પણ ખૂબ ટેસ્ટી લાગે છે. તો આપણે તેને લીલા ધાણા ઉમેરી અને આ રીતે ગાર્નિશ કરી લેશું. તો સાંજ માટે તમે પણ આ રીતે ભાજી જરૂરથી ટ્રાય કરજો. જો તમને મારી રેસીપીઓ ગમતી હોય તો મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને તમે કોમેન્ટમાં જરૂરથી જણાવજો કે તમને મારી રેસીપીઓ કેવી લાગે છે. તો તમે જોઈ શકો છો કે આપણી આજની ભાજી એકદમ સરસ બનીને તૈયાર છે.